હાલ તો હે ને કારણ વગરની એવી લપ કર્યા રાખે ને આ મગજ ખાઈ ગઈ મગજ મારો. હાવ નથી કંઈ શાંત રહેતી કે નથી લેવા દેતી. કેટલું સંભાળું એને એમ નથી ખબર. હવે બાઈએ જેમ ફોન કર્યો એમ ખોટી હું ઓલી કરતી હશે કે બાઈ આમ ફોન કર્યો ને આમ કર્યો, જેમ કર્યો એમ હાવ હદ થઈ ગયો. સોનલની તો હાવ થાકી ગયો. એકલો એકલો સંભાળીને થાકી ગયો. બાને એમ ન થાય કે મારો દીકરો ગાંઠેકનો એવલો થાય છે તો હું જાઉં 5-6 મહિના કે મારે વહુનું કરવું જોઈએ. નથી સમજતા નતા સમજતી. હું તો હોળી હોય છે હોપારી થઈ ગયો. કીને કહું કીને હાવ થાકી ગયો. હું તો એવો થાકી ગયો કે આલો આને મારે હું કેવું. ઓલું ભૂલી ગયો હાલ કહેતો તો વરી ભૂકો હોય કે નથી નાખો. વરી મારે બીજું બનાવવું જો મેં વરી નાખ્યું. હું કાલે પૂછું જો ના પીવું હોય તો ઈ જ દઈ દઉં તો કે ન પીવાય. એ તો ઉપાડીને પાછી ગરમી ચાલુ થઈ ગઈ હતી. ગરમ વસ્તુ ન દેવાય. વરી પાછા કારણ વગરને ઓલા થાય ન સમજે આ શું કરવું ન સમજે. માં આવે એટલે માં સામું વાતું જ કરવાની બેઠા બેઠા. બીજું કંઈ કામ નથી. એની પહેલાં માંદી થતી સોનલ. માંદી તો પહેલેથી થયા જ રાખે. કોઈ દી હાજી ન રહીએ. માંદી થયા રાખતી હતી. મારે એ તારે કામમાં મારે એ ઉપાડી જ રહેતી. ક્યાં હું પહેલેથી જ સોનલ આવ્યો તે દી હું તો કામ જ કરું. કોઈ દી ક્યાં નથી કર્યું. એને એમ નથી કે મારો ભાઈડો અટાણે બધું ઓલું કરે છે. વળી બાપુજીનો ફોન આવ્યો. હાલો એ हाँ संदीप हूँ करे मजा में से छोकराओं को कैल फोन करूँ वो नवावड़ पूछूँ किम से मजा में नू जाई नदी पाए बैठो तो आमनी कोराई वो नदी कोती हूँ काल घड़ी बात कर लूँ कि हूँ करे हूँ नहीं किम से भाई मजा में से ने હા બાપુજી જો મજામાં છે. આ રહ્યા એની મમ્મી આવ્યા કે સોનલને જરીક ઠીક જીવું નહોતું ને તી કે હાલ હું આટો મારતી આવું. તી આવ્યા ને બસ જો એ રહી સોનલે બસ મજામાં છે. કેમ છે તમે? हाँ ले किम ठीक जीव नतुं कहीं बाईता नत ने હે આ શું કહેજો હવે કંઈ વહુને કહેવાનું નથી. ગન પહેલાં કહી દઉં ખોટે ખોટું વહુને કીધા રાખેતી. ના રે બાપુજી કાંઈ નથી કીધું એને ઓચિંતાને વિચારીને પેટમાં દુખવા માંડ્યું, ઉલટી થવા માંડી. ઓહો કેમ એમ થઈ ગયું ભાઈ હવે હે તો એ સારું એની મમ્મી છે ને રોગ છે હમણાં એવું હોય તો ભાઈ હો ને કોઈ તું ઓલું ન રાખતો રોગ છે હમણાં ભલે ને તાર બાને ન કહેતું નકો પાછી ભેજા મારી કરીએ. મારે તો ભાઈ અહીં લઈ કરે છે મોટો એમ કે વાડી વેસવી મારે શું કરવું વિચાર કરો. હવે વાડી વેસીને હવે કેટલાક રૂપિયા આવે ને એમાં કેટલોક ટાઈમ નીકળે. હા શું બોલ હે હવે એને સિટીમાં રહેવા જાઉં. બાપુજી ન માને એને કોણ કે હવે તમે ખોટી ભેજામારી ન કરો. એનો કટકો છે એને વેસવા દો. બીજું શું કરવાનું. હા શું કહું બાપુજી ખોટી એની આ લપ કરવી કારણ વગર એના કરતા છે ને એને કરવું એમ કરવા નથી દેતા. તમે કંઈ ખોટી ભેજામારી તમારે ક્યાં હાસવવી હવે કંઈ. તને લાગે ભાઈ વેસાઈ જાય પછી પાછી નહીં લેવાય. તને લાગે છે બધું. તને તો ખબર ને મોટા વહુની તને ક્યાં નથી ખબર બધી વાત હે ભાઈ. બાપુજી મને બધાયની ખબર છે. સિટીમાં રહેવું હેલું નથી. ખર્ચા ઉપાડવા બહુ અઘરા થઈ પડે ને ભાડા તા જો અહીંયા તમને લાગે બાપુજી ભાડા એટલા છે. હવે ન સમજે તો કોણ સમજાવે ને કંઈ આપણે બીજું તો કંઈ ન કહી શકીએ. હે સાચી વાત ને બાપુજી. એ જ વાંધો હે ને ભાઈ પણ આ માનતો નથી. વેસવી ભાઈ આપણે 12 વીઘા જમીન છે. શિયાર તારી શિયાર અમારી શિયાર એની 4 વીઘામાં આપણે 100 લાખ બોલાય. 100 2 12 17 18 100 120 લાખ રૂપિયો આવે. 120 લાખમાં હવે શું કરી લે હે મકાન લે હે ધંધો કરીએ શું કરીએ. 100 લાખ તા હું કહું એમાં 5 આવે. વિચાર કર્યો હવે બોલ શું કરવું હવે તું મને કહે. કંઈ ભલે ને બાપુજી વેચી નાખે. વેચવા દો એનો જમીનનો કટકો. આપણે રાખી દેવાની. એ પછી જેમ કરે ગાંઠેકનો અફસોસ કરીએ કે મેં ન વેચી હોત તો. અટાણે ભલે મોહમ કંઈ નહીં તો 10,000 તો આપે ઘરમાં. જાજા ન આપે મહિને. હા શું કહું ને આપણી છે એ ખેડીને ખાય. આપણે ક્યાં કોઈ દી લીધા એની પાસે પૈસા. હા શું બોલો બાપુજી. હવે નથી જ સમજવાનો ભાઈ. કાંઈ વાંધો નહીં હવે તમારો નિર્ણય છે બાપુજી. મને ફોન આવ્યો તો બાનો. હા શું કહું કે તાર બાપુજી વેચવા નથી દેતા તું સમજાય. હું કહું હું કેમ સમજાવું મારે શું કરવું. તો અહીંયા હું જ કરતો હતો. એક તો બાપુજી મારા સોનલનું પછી મારા હારાના લગ્ન છે. મારે કેટલીક જગ્યાએ ભોગવું બાપુજી. મને અટાણે સ્કૂલે રજા નથી મળતી તોય મેં સાહેબને કીધું સાહેબ મારે આને કોઈ કરવા વાળું નથી ડિલિવરીનું. મારે રજા આપો તે જ થાય. તો કે પછી બહુ રજા લઈને તો નોકરી જાઉં શું કરું. મારે વિચાર તો કરો ને કે બાનાએ રહેવું જોઈએ પણ શું કરું. નથી જ સમજતા બા. તઈ તો સોનલ મારા ઉપર ઘણીએ બોલે જ ને બાપુજી. હું તો હાસું કહું છું. હે કંઈ વાંધો નહીં. જમીન તો જો ભાઈ હમણાં નહીં વેચવા દઉં. હું તને જો પહેલાં જ કહી દઉં. તું મને છે ને ફોર્સ ન કરતો કે બાપુજી તમે જમીન વેચો. હું તને હાસી વાત કરું હો ભાઈ. એ તો બધી તમારી વાત સાચી છે. ન માને તો હું કરી લેહો તમે. મને તો એ વિચાર થાય નથી જ માનવું એને પછી હું હવે.
કાંઈ નહીં સારું તું છે ને સોનલવાનું ધ્યાન રાખ ને છે ને તું કંઈ ઓલું કરીમાં એનું ધ્યાન રાખ ને તાર હારાને લગ્નની કંકોત્રી જો દેહે ને તો આવે બરાબર ને ભાઈ ખરાબ લાગે આપણે વેવાય વેલામાં તો આવવું પડે ને હાસી વાત ને ભાઈ હા તઈ નીતિ બાપુજી હજી કંઈક કંકોત્રીનું મને કંઈ ખબર છે નહીં હું તો મારામાં પડ્યો બાપુજી હો સારું લ્યો બાપુજી જય શ્રી કૃષ્ણ રાખું મારે અહીંયા ઘણું કામ છે હો પછી નિરાયતે કરી કોઈ બાતતા કરતા નહીં હું તો એમ જ કરું હો અહીંયા જીમ કરું એમ કરવા દઉં હું તો તમને જો હાસી વાત કરું તારી ભાઈ હા વાત હાસી છે પણ દીકરા વેસી નાખી પછી કે બાપુજી રૂપિયા વપરાઈ ગયા હવે મને એ તમારી બધી ખેતી ખેડવા દો નામ કરવા દો તો પછી તું શું કર્યું વિચાર કર કંઈ વાંધો નહીં બાપુજી એને જીમ કરવું એને એમ કરવા દે એકવાર શું કહેવાય એકવાર એનો અનુભવ થઈ જાય પછી ખબર પડે હાસી વાત કરું એને એમ કે સંદીપ સિટીમાં રહેતી હું સિટીમાં રહું ને હું આમ રહું ને બંગલો બનાવું ને 20-22 લાખમાં કંઈ નહીં થાય એને ખબર છે વાતું કરતો મોંઘવારી તો જો પણ હવે નહીં સમજે બાપુજી હો એ તો બરાબર હાઈ હવે જોઈએ બીજું હું હો ને ભલે બાપુજી ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બધા યાદી દેજો હો એ હા ભાઈ જય શ્રી કૃષ્ણ હો હા હા બાપુજી જય શ્રી કૃષ્ણ હો ને ગમે ખોટી કંઈ હું તો કોઈ લપ ન કરતા હો એવું ભલે હો જય શ્રી કૃષ્ણ મારો સંદીપ દીકરો એવો સમજુ છે ને કે મારે એને કંઈ કહેવું પડતું નથી પણ આને જેટલો મોટો એટલો ઓલો હાશે મારે એવી ઓલી થાય છે ને મને તમે અહીં બેઠા હું કહ્યું તમને ગોતું કે બાપુજી ક્યાં ગયા બાપુજી તમને ભાન નથી પડતી કે દીકરો મને ગોથી અહીં તમે નદી આવીને બેસી ગયા બા કહ્યું ના આવે બા ને વહુ કે ક્યાં ગયા બાપુજી ક્યાં વયા ગયા તમને એટલી બુદ્ધિ નથી આવતી કે તમે ભાગી ગયા ત્યાંથી વાતું કરતા એ કંટાળી ગયો તમારાથી કંટાળી ગયો ને એટલે ભાગી આવ્યો ત્યાંથી એક જ વાત કરો પકડીને ઊભા રહ્યો કયું પેડા કરવા વયો ગયો હોય મને નથી જરાય પસંદ તમારા બધા યારે લપ કરવીને બોલવું ને બાથવું એક જ કામ છે તમારે બીજું કંઈ કામ છે કે નહીં તમે રોગા નથી ભાઈ સંદીપને કેવો ફોન કરવો હોય કે શું કરું જમીન વેચવા દેવી નથી વેચવા દેવી એટલે હું મોટો છે કે એ રૂપિયાવાળો રહ્યો એટલે તમારે એનું સાંભળવાનું મારું જીરી નહીં સાંભળવાનું એ બધું થયું ને ક્યાંય બધું થયું ખોટે ખોટો હું લાઈફ કરે હા કર્યો તો સંદીપને ફોન લે તું શું કરી લઈ એને કીધું કે એનો કટ કોઈને વેચવું હોય ભલે વેચે જીમ કરવું એમ કરે આપણી જમીન બેયની નથી વેચવાની હું તો મેં તો એક જ વસ્તુ કીધું હું એનું નહીં વેચવા દઉં મારા નામનું છે બધું અટાણે 20 લાખમાં તમારે પૂરું થાય સિટીમાં ધંધો કર્યો ઘર લેવો કે શું કર્યું એ મને કયો ક્યોતી હું ત્યાં કહેવાનું હોય હવે વાતું કરતા એક જ લપ પકડીને ઉભા રહીએ અમે ગમે એમ કરીએ અમને અમારી જમીન દઈ દો તમે પછી ખેડો ન કરો આ તો હું તમને એમ કે અમારી જમીન તું ખેડા રાખ ને મદદ ત્યાં બધું કર્યા રાખ તું સેવા કર્યા રાખ એટલે તમે છે ને દેવી નથી તમારે મને ખબર છે ને કાં ભાઈ અમે ભાગ્યવ રાખી લે હું અમને કઈ વાંધો નથી તું ખેડ કે ન ખેડ અમને એમાં કંઈ ઓલું નથી અમે તો ભાગ્યવ રાખ્યું ગાયટેક નિહારી મોહમ કરીએ તારા જેમ નથી કે 5 દી જાહે વાળીએ 5 દી નહીં જાય એવી કઈ ઓલી નહીં કરે એટલું તું સમજી લેજે ઓહો એટલે હું કામ નથી કરતો એમ તમને એમ થાય કે હું કામ નથી કરતો આપણે ત્યાં કંઈ નથી કર્યું છેલ્લા કેટલા વર્ષથી બધું કામ મૂકી દીધું નથી મૂકી દીધું ઓહો મૂકી દીધું તું ક્યાં ત્યાં મૂકી દીધું કામ તો ત્યાં કંઈ અમારે પછી હાથ પગ હાલે વટાણા જાઉં છું ને મને તમારે બધા સ્વભાવ નથી મેળવતો હતી વાતું કરતો તારા વિકારનું જીમ કરું ભાગલા પાડી દઈ તને મગજમારી કરીમાં મારા આમ પછી તું એમાં આવ્યો ને કે મને બાપુજી બધી જમીન છે ને સંદીપના નામે થાય તારે વેચવી જ વેચ હવે તું તારે જે નિર્ણય લેવો ને લઈ લે હવે મને ન કીધું કાં ભાઈ એમ થોડું હાલે 4 વીઘા મારી 4 એની 4 તમારી પછી તમે બેયને 2 વીઘા પાછી દેવી પડે કાં જીના ભેગા રહ્યો ને એને દેવી પડે એટલી બાપુજી તો મને ખબર પડે તમને એમ કે મોટાને કંઈ ખબર નથી પડતી હા જરાય તમે ઓલું ન કરતા હું તમને પહેલાં કહી દઉં હા ભાઈ શું કરવા તું તારી વેચી નાખ પછી બધી હું સંદીપના નામે કરી નાખી હવે તારે નિર્ણય હોય હા એ ના તો તને કહેજે મને તારે શું કરવું છે ખોટી માર ભેજામાં તું તારે 4 વીઘા વેચી નાખ બોલ 8 વીઘા હું સંદીપના નામે કરી નાખું વાત થઈ ગઈ પૂરી હું બોલ્યા તમે હું સાંભળી હું બોલ્યા ને અહીંયા ભાગી આવ્યા તમે સારા લાગો હે ત્યાંથી અહીં તમે વહી આવ્યા હવે આ ગામમાં ગધેડા કરવા કા કે અમે આવા છે બધાય બધું સાંભળી તમે હું બોલ્યા હે તાર જમીન વેચવી બીજી બધી સંદીપના નામની કાં તમને હું સંદીપ એવું હાજું બધું દઈ દીધું ને તમને હાઈસવા આમ જોવો તમારા સામું તમે આ જોયું લે બોલ એને વેચવી તું તારા 4 વીઘા વેચી નાખ હું બીજી 8 વીઘા છે એ સંદીપના નામે કરી નાખું હવે તારે જે નિર્ણય લેવો હોય એ લે બરાબર ને હું બીજું કહીને નથી કહેતો કે તું આમ કહીને હું કહીને તું હું રાયડું નાખે સાંભળી ગઈ ભલે ને સાંભળી ગઈ હોય મારા નામે જમીન છે મારે જેમ કરવું હોય ને એમ કરી જેવી તું આડી અવરી ન થતી હા તને પહેલાં કહી દઉં હા ઓટા સુધી રોટલા કીને દીધા સંદીપે દીધા કે મોટાએ દીધા એ તો મને કયો હે કાં સંદીપે નથી દીધા નો નહીં દીધા મોટાઈ દીધા સંદીપના વાડીમાં ખેડીને ખાતા ને આપણે 4 વીઘામાં ઘણી મોહમ થાય નથી થતી એમાં આપણે લઈ નહોતા ખાતા એટલે એ સંદીપે દીધું કીધું હોય
જરાય મગજમારી ન કરતી હો, હું તો તને પહેલાં જ કહી દઉં હા કારણ વગરની. બા આની એક જ દેખાય ને જીંકો દીકરો દેખાય અહીંયા આવીને પાકા કેવા છે સંદીપને ફોન કરી લીધો એટલે સંદીપે કીધું હે કે બાપુજી આમ કયો એટલે બાપુજી છે ને ભાઈ વેસવાન ન કરે કેવો પાકો છે એને તમારે એક દી લેવો કે તું ભાઈ તારું બધું કરી ગયો એટલે તું અમે બધા કંઈ નહીં એમ ને. કંઈ વાંધો નહીં માં એને જીમ કરવું એમ કરવા દે ડોહા. તમે તો છે ને બહુ ઉપાડો લીધો હો, તમે તો બહુ ઉપાડો લીધો. નોખા થયા પછી તો તમને એમ કે ડોહી હવે ક્યાં જાહે કીમડી જાહે એટલે આને હરખીથી લેવા દે. તમે જરાય ઓછા નથી, મેં તો તમને જોઈ લીધા હરખાથી જોઈ લીધા તમને. અહીં આવીને સંદીપને ફોન કરો. આ બધાય સોનલના ઓલા છે, આમ કયો ને આમ કરો, એ સોનલ જ બધું કરાવે. આને તો ક્યાં કંઈ સંદીપને ના ડોહાને તો કંઈ ખબર પડે તી કરે વાતું કરતા. હું સાંભળ્યું કે 8 વીઘાના 4 વીઘા શું કરે છે એમ કહું કયું નહીં પાણા આડી સાંભળતી હતી કંઈ હું કંઈ ઓલી નથી બેરી બધું સંભળાય મને. હું ક્યાં તને કહું કે તું બેરી છે, તું સાંભળને મેં તને કહી દીધું મારે ક્યાં છુપાવવાનું છે. સંદીપે મને કંઈ નથી કીધું. સંદીપે તો એક જ વાત કીધી કે છે ને એને 4 વીઘા એને વેચી નાખો, તમારી ને અમારી બેયની 4 રાખી દો બરાબર ને. પછી બાપુજી કે ભાગ્યું દેવું હોય દઈ દે. હું તો તોય ના પડતો હતો કે ના ભાઈને વેચવા દો. એને કંઈ નથી કીધું કે 8 વીઘા મારે નામે કરી દો. હું કરું મારે નિર્ણય લેવો. હવે તું શું કરી લે બોલ. હું બોલવા જેવું રાખ્યું થી બોલું. કરોડપતિ દીકરો છે એને બધું તોય દેવું ને આ બિસાડો એનું પૂરતું કરે છોકરાનું તોય તમારે એને નથી દેવું. તમારો ઉપાડો તો તમારી પાસે જ છે હો, બીજા કોઈ પાસે નથી. વાતું કરતા મગજમારી કરતા એમ કંઈ ઓલું કરે બેયનો ભાગ હરખો થાય. આ વાતું કરતા 6 વીઘાને દો 6 વીઘાને જીના ભેગા રહી એને જ આપણા બધા વીઘા એને જાહે. એ તમને પહેલાં કહું, બાકી એમ ભાગલા નહીં જ પડે. હું તમને કહી દઉં, તમને ઝીણકો વાલો હોય મને મોટો વાલો છે એ પહેલાં તમને કહું. હા ભલે ને હોય હું કંઈ થોડો ને કંઈ ઓલું કરું છું વાતું કરતી. બે વહેલા વાલા છે મને એવું નથી કે આ વાલો નોલો વાળો વાતું કરતી લે. બા રેવા દો આને કંઈ છે ને નથી કહેવાય એવું. આને એની બધું કહી દીધું હવે છે ને એનું જ કરીએ એનું જ માનીએ આપણું માનવાનું છે નહીં. એમ થોડું હાલે સોનલ બહુનું તા કંઈ અહીં હાલશે જ નહીં. એ તો હું પહેલાં જ કહી દઉં 1 2 3 એનું હાલશે જ નહીં હો. તમે એટલું સમજી લેજો. હા મીનીએ ક્યાં કંઈ કીધું સોનલ હવે વાતે નથી કરી ની તા હતા નહીં. તારે જીમ સમજવું જી કરવું હોય ખોટી લપ કરીમાં મારે સામે. હા